જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ. તમે બધા મજામાં છો? અમે પણ બધા મજામાં જ છીએ. ભાઈ તમારે શું લેવાનું છે? ફુગો. તારે ચેલો ભાઈ? ઢીંગો. હે ચેલો? તારે ઢીંગો. ચેલો તારે નથી લેવાનું કાંઈ? શું લેવાનું બોલ તો ખરા. હા એને બોલતા ઓછું બાજ. તો આપણા ગામમાં બાજ ને એવું આવ્યું હોય તો આપણે શ્રેયસ ને દેવી ઠાઠુર ને એવું લેવા જઈએ અને લઈ આવીએ. તારે પતંગ લેવી છે અને તારે પતંગ નો સગાવાય. હા હા પતંગ નો સગાવાય. ઠીક ઠીક. હા તો આપણે જાવું ટેરેસ ઉપર ધાબા ઉપર જાવું ત્યાં પતંગ સગાવશું એમ. તો તને આવડે સગાવતા? પતંગ સગાવવા કરતા પતંગ લૂંટવાની મજા આવે. પતંગ તો સગાવતા ને આમ તો સગાવવાનું પડે કાદે આદુ ના આવડે તે ઓલે પતંગ હું આમ લૂંટવાની હોય ને તો મજા આવે દોડવાની. ઓલા હું સિટીમાં જ રહેતા હોય એટલે પોપડામાં જોઈએ એટલે ઓલા દુબળા ઝૂંપડપટ્ટી વાળા રહેતા હોય તો મોટા મોટા ઓલા વાંગડા લઈ લઈને દોડતા હોય. હા હા એટલે પતંગ લૂંટવાની મજા આવે સગાવા કરતા. તો હાલ હું દેવેટ ને શ્રેયાંતભાઈ જાય ગામમાં બરોબર ત્યાંથી ઓલા ફુગાવાળા આવ્યા ને ગેસ લઈ આવી. તો અમે જતા હતા શ્રેયાસ ને દેવી ઠાઠુર બાદ ને ફુગાને એવું લેવા. તો ઘરે દાદા આવ્યા છે, ગોર દાદા આવ્યા છે. ઓમ નમઃ શિવાય, જય મહાદેવ. દાદાને દક્ષિણા દેવી છે તો અલ્પા દક્ષિણામાં ઘઉં આપે છે. આમાં થાળીમાં લઈ જાવ. દાદા શું હાલે છે? બસ શાંતિ ભાઈ. આજે મકર સંક્રાંતિ છે. જે યથાશક્તિ પ્રમાણે કોઈ ઘઉંનો લોટ આપે, કોઈ ઘઉં આપે, કોઈ ચોખા આપે, કોઈ તલ આપે, છોકરાઓને મમરાના લાડવા આપે, તલવટ આપે, તલની લાડુડી આપે, માંડવી પાક આપે. જેને યથાશક્તિ પર દાન દક્ષિણા આજે ભૂદેવ છે તમારા આંગણે આવે છે અને યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપી માતમ તહેવાર મનાવે છે. બસ પછી ખાઈ પીને આનંદ કરે છોકરાઓ. આ તો આપણે મકર સંક્રાંતિનો તહેવાર એટલે કે ગણી તો આપણે દાન દઈએ વધારે પુણ્ય મળે. દાદા બ્રાહ્મણ છે, બેન દીકરી છે, બેન દીકરીઓ આવે આપણી ઘીરે અને જમાડી યથાશક્તિ પ્રમાણે આપણે દાન દક્ષિણા આપણે બેન દીકરીઓને દઈએ. ખાઈ પીને પાણી આવે મોજ મજા આનંદ કરે. પછી પાછા હવ ને ઘીરે વ્યા જાય હાઈ પડે. તો અમે આવી ગયા છે અહીંયા ફુગા લેવા છોકરા હાટો. ફુગા જોઈ શકો છો બધા. મોરલા ચલો તારે શું લેવું બેટા? હા ચલો એ જોવે છે ફુગા. હે દેવેટ તારે બેટા કયો ફુગો લેવો છે? હે હા એ લેવો છે. હા નથી લેવો કુકડા વાળો? આપણે માછલી લઈ અને ઘરે વ્યવા છે પણ એમાં એવું શું છે કે શ્રેયંતભાઈ ગાડીની આગળ બેઠા હતા ને એક માછલી ઉડી ગયું છે. એક માછલી વધી તો એ બે ભાઈઓ તો માછલીથી રમે છે. બીજી લેવા જવાની છે. બીજી હવે જાવ બપોર પછી તો લઈ લેવું. હે ચલો ભલે તોડ નાખે. દેવે એ કોની માછલી છે? ચલો કોની માછલી છે? હે ચલો ચલો શું છે તારે? હે શું છે? શું છે? મોબાઈલ નહીં પણ લાઈવમાં બોલ. ફોટો રાખીને કેવો ફોટો? હા એમ હા એમ ફોટો મૂકો. તો દેવી આપણે ક્યાં જવાનું છે? શું લેવા? પતંગ સગાવા. હા તો કોઈ ત્યાં પતંગ સગાવવાનો જય ભાઈ કેમ પતંગ સગાવે? કેમ? અરે ભાઈ એમ પતંગ સગાવે હે? આવતા વર્ષે આપણે તને દોરી ઘસાઈ દેવું.
ના રે બાપા પછી માર હા, કાંઈ કરવી નથી. દોરી ઘસાઈ દે ઉપર કેટલા પતંગ લેવાના છે આપણે આવતા વર્ષે ઓ પતંગ તો દોરી કેટલી ઘસાવી જોઈએ 1000 હે 1000 તો લગભગ 5,000 વાળી ઘસાવી જોઈએ એવું લાગે થઈ રહે 5,000 વાળી એ તો તારે ફોક પતંગ લેવી છે 5,000 વાળી તો તું ને શ્રેયાંશ બે સગાવશો હે ડેવિડ ક્યાં આવ્યો અહીંયા છો? હું બેઠી ને હું સગાવી તમ તારે છે. ટેન્શન લેવા હા હા તું તો મરી મરી જ ઊભી છો ને મારે તો આમ છે સા બને સા પીવું છે નહીં માર કઈ કરવી નથી મને પતંગ લઈ દેવાની છે ને. આ પતંગ પણ તું સા બને પછી તો તને પતંગ લઈ લઉં તું ત્યાં બેઠી બેઠી આમ સા બને યાર તને કહું પતંગ સગાઈ હા હા સગા દવાઈ પતંગ હાલો આ ડેવિડ બાપુજીને ઘરે જવું હોય તો તાર મમ્મીને કે સા મૂકે હાલ ફટોફટ હાલ આમ જો 4:45 વાગી ગયા કે હે? 4:45 વાગી ગયા હા ઘડીમાં 4:45 વાગી ઠીક હા હાલો ફટોફટ હાલો સા મૂકશો કે હે કેમ પતંગ સગામાં જાય હા પણ પતંગ સગાવવા જાવ પણ સા મૂકતો પછી જવાય ને એમ તો બની જાય. તે તો બને તે छोड़े वहाँ भी तू रहना साथ मेरे सच कहूँ तेरे नाम पे दिल धड़कता है ये याद भी हो देख के तुझे एक दफा फिर किसी को ना देखा कभी शाम है सुकून की तू शाम है सुकून की चैन
હેતલ બેન બાધોમાં હો વારો પડી જાહે. કોણ બાંધે છે? કોણ બાંધે છે? હે ચલો દીદી બાંધે છે. અરે વાહ જો ફોટો લાવ્યા હો બાપુજી જો. અરે વાહ હેતલ બેન એમ રેવા જો પતંગ સગાઈને આપણે બધા નીચે આવી આવ્યા છે. જો. જો અમાર મકર સંક્રાંતિ હોય તો આ શું કહેવાય આઈટમ હોય પણ આ મશીન ચાલુ જ હોય. હા જો આ ફિરકી બતાવે છે. દોરો પૂરો થઈ ગયો ને બતાવે. દોરો પૂરો થઈ ગયો. અય જયભાઈ હવે પતંગ નથી સગાવવાનું ને કાંઈ પતંગ બતંગ પૂરું ને તે અમારા વિડીયોને એન્ડ આપું છું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય સોનાઈ.